આટલો જુલમ થાય છે, આટલું ખોટું થાય છે, આટલો અન્યાય અને અત્યાચાર થાય છે, માણસને મારી નાખે છે, કોકને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે, બધું જ થાય છે. સહન શું કામ કરો છો? બોલતા કેમ નથી કોઈ? નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ખોટું કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે ટગર ટગર, તો કેમ કોઈ બોલતું નથી? આ દારૂ વેચાય જેમ બધાને ખબર ક્યાં વેચાય, તમારા ગામમાં ક્યાં મળી તમને બધાને ખબર છે, કોઈ બોલતું નથી. ગામમાં હપ્તો પોગી જાય એ પ્રશ્ન નથી, આપણે બોલતા નથી ને એ પ્રશ્ન છે. આપણને જ વાંધો નથી તો પોલીસને શું વાંધો હોય? મારી તમને બધાને એ વિનંતી છે કે કેદી બોલશે અને હું કામ નથી બોલતા? અને બી જવાથી ફાયદો શું છે? હાલો મને કહો, બીકમાં આટલા વર્ષ જીવા, માથા ભારે માણસની બીકમાં જીવો, વ્યાજે આપવા વાળા ગુંડાઓની બીકમાં જીવો, સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો હોય એનાથી બીવો કે કઈક કહીશ તો મને નહીં દે બીજી વાર, એનાથી બીવો, જમીન પચાવી લેવા વાળાથી બીવો, મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો, તલાટી મંત્રીથી બીક લાગે છે, ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે. આટલું બધી બીકમાં જીવ્યા પછી ફાયદો શું થયો? શું ફાયદો થયો? અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે. તો બીકનો ફાયદો શું થયો? હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો. આપણે ધીંગાણું નથી કરવું, કાંઈ યુદ્ધ લડવાય નથી જવાનું, કોઈ મારવાનું નથી. ખોટું થતું હોય ને બે શબ્દો તો બોલશો, બે નહીં બોલો. જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય. આ આટલું બધું આ છે ને, બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં નીંદો નહીં તો ભેળાઈ જાય. આ ભેળાઈ શેષ બધા દાંતડીનો ઠોંછું માર્યા કરે, થોડી થોડી દાંતડી હવ મારે, આખું ખેતર ન નીંદાય તો ભેળાય તો ન જ જાય. પણ બોલતા નથી કોઈ. પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે, જે કે સાંભળી લે. તલાટી આવીને ખખડાવે તો જે કે સાંભળી લે. માથા ભારે માણસો તમને કકડાવે, જમીનો પડાવી લે, બેનો દીકરીઓને હેરાન કરે, ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય, બધા સાંભળી લે છે. કેમ ભાઈ સાંભળી લ્યો છો? થોડું થોડું બોલો, અમે ટેકો કરશું, અમને કહેજો, પોગાય એટલી રીતે અમે મદદરૂપ થાવ. પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું? આપણા ગામની પીડા આપણે જ ન બોલીએ તો કોને કહેવાનું? આ સુરતની અંદર એક દીકરીએ ગળા ફાંવ ખાઈ લેવો પડ્યો, પંખે લટકી, ખબર છે ને બધાને? લુખ્ખા ટપોરી થતું હોય એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે ને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે. ન જાણે રામ જાણે હું હોય. પોલીસની બીક જો ગુંડાઓને હોત તો કોઈ ટપોરીની એવી હિંમત ન થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે. એવી ને એવી ઘટના આજથી 1 મહિના પહેલા વિસાવદરમાં બની. મને એની ખબર 2 દી પહેલા પડી. દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે, પોલીસ વાળા FIR નથી લખતા. એને મને કીધું ત્યારે મેં પૂછ્યું કેદી આ ઘટના બની? કે ઘટના મહિના પહેલા બની. 1 મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા. મેં કીધું કેમ આત્મહત્યા કરી? કે 3 છોકરા હેરાન કરતા હતા. હમણાં 2 ઘટના બની, એક સુરતમાં ને એક અહીંયા. 2 દીકરીઓએ આત્મહત્યા કરી લીધી. અહીંયા આપણા ગઢા 2 મા બાપની હત્યા થઈ ગઈ. ઓલકોર બ્રિજ તૂટ્યો, ત્યાં 20 જણા મરી ગયા. ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી. ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા. બાપ દાદાની જમીનનો ભાઈ ભાગ પડે અને એમાં એક શાહ ઓછો આવે તો 20 વર્ષ કોર્ટમાં કેસ લડીએ છીએ. એક શાહ જવા નથી દેવાનો, સહન ન થાય, કેનો વધારે લઈ ગયો. પછી આપણે ગુજરી જાય તો આપણા છોકરાને કેસ સોંપતા જાય, આ થપ્પો હાલે બાદ તો રહેજો. હગોભાઈ ને એક શાહ વધુ વહી જાય નથી સહન થતું. પણ આટલું બધું ખોટું થાય છે તો કરોડો લોકો સહન કરી જાય છે, કોઈ કઈ બોલતું નથી. બધાને જેમ હોય એમ હાલે છે. રોડ ખરાબ હોય તો હાલે છે, ગામમાં પાણી ભરાય તો હાલે છે, ગમે એવું 2 મોત માણા મરે તો હાલે છે, નકલી દૂધ વેચાય છે, ઝેરી દૂધ, નકલી નહીં ઝેર વાળું, તો બધા પીવે છે ને લેર કરે છે. કોઈને એમ નથી લાગતું કે આટલું બધું ખોટું થાય છે. ગોપાલભાઈના ભાગનું ગોપાલ બોલશે ને મારા ભાગનું હું બોલું. ગોપાલના ભાગમાં આટલું આવશે તો ગોપાલ આટલું બોલશે.
તમે આટલું નહીં બોલો, આટલું કેમ નહીં બોલો, અને કેમ નહીં બોલીને હું ફાયદો થયો? તો આજે આ દુઃખદ ઘટનાના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી. આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા. આ પેલા ગામમાં ચોર પકડાણા નથી, આ ખૂન કરીને વૈગ્યાથી પકડાણા નથી. પ્રશ્ન એક નથી, તમામ ગુંડાઓ, 2 નંબરિયાઓને પોલીસની કોઈ બીક રહી જ નથી. આખા ગુજરાતની આ હાલત છે. તમે જુઓ કે કેટલી જગ્યાએ આપણી હારે અન્યાય થાય. એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય, પછી પૈસા આવે જ નહીં. આવું બને છે ઘણી વાર. પૈસા જ નથી અને પોલીસની બીક નથી. કોક ક્યારેક નકલી બિયારણ ધાબડીને વયું જાય. હવે થાય ઈ કરી લેજો, હવે હું કરી લેવું? પ્રાર્થના થાય, પ્રાર્થના કોઈ સાંભળે એમ નથી. ક્યાંક આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય, બસ સ્ટેન્ડોમાં, સ્કૂલોમાં, કોલેજો પાસે, બસમાં અપડાઉન કરતા હોય, ત્યાં ઘટના બહાર આવે પછી સમાજની શરમે આપણે જાતું કરી દેવું પડે છે. પણ પોલીસી લફંગાને 2 શબ્દો નથી કહી શકતી. લફંગા પોલીસથી બીતા નથી. આ વાત સાચી છે. અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છીએ કે મા બાપ એમ કે જે થયું થયું, હવે અમારે કઈ કરવું નથી. બીક ગુંડાને લાગવી જોઈએ, એના બદલે દીકરીનો પરિવારને બીક લાગે છે. કઈ હદની સિસ્ટમ છે? ડુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે, એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલા પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય, ગામજનોની કોઈ ચર્ચા હોય, એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી. શું તપાસ ચાલે છે, કેવા પ્રકારની તપાસ થઈ રહી છે, એ તપાસમાં શું દમ છે, એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે. પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું. આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે. કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે, માણસનું ખૂન નથી. આટલી મોટી સરકાર, આટલું બધું પોલીસ તંત્ર, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, ડી સ્ટાફ, એલસીબી, એસઓજી, આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય. આખા પોલીસ તંત્રની હત્યા ગણાય. તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હાટું? એટલે આ બહુ ગંભીર બાબત છે. કાયદો અને વ્યવસ્થા, મતલબ હવે આમાં બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી? વર્ષો પહેલા એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે, તેવું થાય છે. હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે. આ તો ખોટી વસ્તુ છે. આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે. લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે, કાલે બીજા ઘરે બનશે. આ તો ડર ફેલાઈ ગયો. તો ડરના માહોલમાં જીવવું કેમ, કામે કેમ જવું? નાના બાળકો હોય, દીકરા દીકરીઓ હોય, વડીલો હોય, એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે. પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે, રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી, કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ.